ભારતમાં અમેરિકાના દૂતાવાસે ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી। અમેરિકાના દૂતાવાસ દ્વારા અમદાવાદના હાસોલમાં પકડાયેલા નકલી કોલ સેન્ટર મુદ્દે પોલીસની કામગીરીના વખાણ કર્યા। અમદાવાદ એરપોર્ટ પોલીસે કોલ સેન્ટર પર દરોડા પાડી 2 આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી। આ અંગે અમેરિકી દૂતાવાસે કહ્યું કે નકલી કોલ સેન્ટર ચલાવતા 2 વ્યક્તિની ત્વરિત ધરપકડ માટે ગુજરાત રાજ્ય પોલીસનું કામ પ્રશંસનીય છે, જે અમેરિકી નાગરિકો સાથે લોનના બહાને ઠગાઈ કરતા હતા। પુરાવા જપ્ત કરી આરોપીઓ સામે કેસ નોંધીને અધિકારીઓએ સાયબર અપરાધ સામે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે। અમેરિકા અને ભારત સાર્વજનિક સુરક્ષા માટે ખતરો પેદા કરનારા સામે નિર્ણાયક કાર્યવાહી માટે પણ પ્રતિબદ્ધ છે, તેમ પણ જણાવ્યું હતું। અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, ભારતમાં અમેરિકાના દૂતાવાસે ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે। બિલકુલ ધ્રુવિશા, વાત કરીએ તો 2 ઓગસ્ટે અમદાવાદ એરપોર્ટ પોલીસે હાંસોલ નજીક રાધે રેસિડેન્સીની અંદર બાતમીના આધારે એક કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો। જે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જે કોલ સેન્ટર છે તે નકલી છે ને તેની અંદર જે કામ કરતા 2 લોકો કે જે ચિરાગ મોટવાણી અને અક્ષય આહુજાની ધરપકડ કરી હતી। તે લોકો અમેરિકાના નાગરિકોને ફોન કરીને લોન આપવાની લાલચના આધાર પર વ્યક્તિ દીઠ $100 થી $500 છે તેનું નાણાકીય ફ્રોડ આચરતા હતા અને તેના આધાર પર પોલીસે કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને અન્ય સાધનો જપ્ત કરીને ગુનો દાખલ કર્યો હતો। પરંતુ ગુજરાત પોલીસ એટલે કે અમદાવાદ પોલીસે કરેલી આ જે કામગીરી છે તે કામગીરીની નોંધ છે ભારતની અંદર અમેરિકન દૂતાવાસ છે તેના દ્વારા પણ લેવાય છે। દૂતાવાસ દ્વારા જે પ્રકારે જે ઘટના બની છે, અમદાવાદ પોલીસે જે કામગીરી કરી છે એ કામગીરીની પ્રશંસા કરી છે અને સાથે કહ્યું છે કે જે નકલી કોલ સેન્ટર ચલાવતા 2 વ્યક્તિની ત્વરિત ધરપકડ માટે ગુજરાત રાજ્ય પોલીસનું જે કામ પ્રશંસનીય છે। સાથે સાથે તેમણે એવું પણ કહ્યું છે કે અમેરિકી નાગરિકો સાથે આ લોકો જે લોનની ઠગાઈ કરતા હતા, પુરાવા જપ્ત કરીને આરોપીઓ સામે કેસ નોંધીને જે પોલીસના અધિકારીઓ છે તેમને સાયબર અપરાધ સામે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે। સાથે અમેરિકન દૂતાવાસે એ પણ કહ્યું છે કે અમેરિકા અને ભારત જે સાર્વજનિક સુરક્ષા માટે ખતરો પેદા કરતી આવી જે સંસ્થાઓ છે એટલે કે ગેરકાયદે કોલ સેન્ટર જેવી જે સંસ્થાઓ છે તેમના સામે નિર્ણાયક કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છે। ઉલ્લેખનીય છે કે આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેની જે પ્રશંસા માત્ર અમદાવાદમાં ઝડપાયેલા કોલ સેન્ટરના આધારે કરી છે, જેના માટે કારણ કે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈની જે કામગીરી કરાતી હતી તેને અમદાવાદ પોલીસે રોકી છે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।